નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ચેપ્ટર નંબર 4 નો જે ટોપિક છે બાયો સાવર્ટનો નિયમ. બાયો સાવર્ટનો નિયમ. બાયો સાવર્ટ એક વૈજ્ઞાનિક છે અને એને આપણને એક નિયમ આપ્યો. આ નિયમ આપણને શાના માટે આપ્યો? તો આ જે નિયમ છે એ આપણને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જાણવા માટે આપ્યો છે. અત્યાર સુધી આપણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું, બરાબર છે, પણ એ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એની ગણતરી કરવી હોય અથવા ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થયું છે તો એની ગણતરી કરવા માટે, એનું માપન કરવા માટે આપણે બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. તો આ બાયો સાવર્ટનો નિયમ શું છે એના વિશે આપણે સમજવું છે. હવે સૌથી પહેલા એક પ્રશ્ન કે ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત શું છે? આ જે ચુંબકીય ક્ષેત્ર છે એનો સ્ત્રોત શું છે? ચુંબકીય ક્ષેત્ર આપણને ક્યાંથી મળે? તો આપણને બે પોઈન્ટ ખ્યાલ આવે કે એક ચુંબક એ ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત છે અને બીજું વિદ્યુત પ્રવાહ એ પણ ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત છે. ઓકે, ઓસ્ટ્રેટના પ્રયોગ પરથી આપણે જાણ્યું કે વિદ્યુત પ્રવાહ પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે છે. વિદ્યુત પ્રવાહ પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે છે અને ચુંબક તો પોતે પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે છે. તો વિદ્યુત પ્રવાહ એ ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત છે. પણ હું તમને કહીશ કે ના, વિદ્યુત પ્રવાહ એ ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત નથી. તો ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત શું છે? તો ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત સમજવા માટે ધ્યાન આપજો. અહીંયા આપણે આ એક વાહકતા લીધું છે, આ વાહકતા છે. હવે આ વાહકતાની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે I. કેટલો પ્રવાહ પસાર થાય છે? I. અહીંયાથી પણ I જેટલો પ્રવાહ પસાર થાય છે અને અહીંયાથી પણ કેટલો પ્રવાહ પસાર થાય છે? I. હવે આ વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે, વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે થવા માટે શાની જરૂર પડે? અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, આ શૂન્ય અવકાશ છે, જગ્યા છે, તો વિદ્યુત પ્રવાહ અહીંયાથી જશે, આ વિદ્યુત પ્રવાહ પસાર થશે, તો આપણો આન્સર છે ના. કેમ? તો વિદ્યુત પ્રવાહ પસાર થવા માટે એક વાહકતા જોઈએ. શાની જરૂર પડે? વાહકતા. વાહકતા હોય તો જ એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. વાહકતા વગર વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. તો આ જે છે એ એક વાહકતા છે. આ શું છે? વાહકતા છે. બરાબર છે. અને આ વાહકતામાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? I જેટલો. ખ્યાલ આવે છે? તો અહીંયા હું એમ કહું તમને કે આટલી જે લંબાઈ છે ખૂબ જ સૂક્ષ્મ લંબાઈ છે અને એ લંબાઈનું કહી દઉં કે આ લંબાઈ dl જેટલી છે. કેટલી? dl જેટલી લંબાઈ છે. કેટલી લંબાઈ છે? dl જેટલી. આ પણ dl જેટલી લંબાઈ છે, આ પણ dl જેટલી લંબાઈ છે, આ પણ dl જેટલી. એમ ખૂબ જ સૂક્ષ્મ ભાગ લો તો એ ભાગ સુરેખ ગણી શકાય. આટલું સુરેખ પણ આખો લઈ તો પછી એનો જેવો શેપ છે એ પ્રમાણે મળે. તો I જેટલો પ્રવાહ શામાંથી પસાર થાય છે? ખૂબ જ સૂક્ષ્મ dl જેટલી લંબાઈમાંથી પસાર થાય છે. ખ્યાલ આવશે? તો અહીંયા આ એક પોઈન્ટ આપણે સમજવાનો છે. હવે ધ્યાન આપજો. તો ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત વિદ્યુત પ્રવાહ કેમ નથી? તો હું એમ કહીશ કે ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત માત્ર વિદ્યુત પ્રવાહ નથી, પણ ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત I dl. એ આ dl એ સૂક્ષ્મ ખંડ છે. ખંડ એટલે આખી એક લંબાઈ હોય એનો નાનકડો ટુકડો લઈ એને સૂક્ષ્મ ખંડ કહી શકાય. તો dl જેટલા સૂક્ષ્મ ખંડની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલે I dl એને આપણે ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત કહીએ છીએ. તો અહીંયા નોંધ કરીએ ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત શું છે? તો I dl. સૂક્ષ્મ ખંડ, લંબાઈનો સૂક્ષ્મ ખંડ એ ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત છે.
કોણ ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત છે? I into dl. સમજ કે કેમ માત્ર વિદ્યુત પ્રવાહને અને I into dl ને આપણે ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત કહીએ છીએ? તો ધ્યાન આપજો, વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત કોણ છે? વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત શું છે? તો વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત એ એક પોઈન્ટ ચાર્જ છે, બિંદુવત વિદ્યુતભાર છે. હવે બિંદુવત વિદ્યુતભાર એને અહીંયાથી ત્યાં જવાનું નથી, એટલે જે બિંદુ છે એ જે પોઈન્ટ છે, જે વિદ્યુતભાર છે એ જ વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત થઈ ગયો. પણ ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત પ્રવાહ છે. હવે પ્રવાહને અહીંયાથી અહીંયા જવું હોય તો ડાયરેક્ટ જઈ શકશે? નહીં જઈ શકે. એ શામાંથી પસાર થશે? સૂક્ષ્મ લંબાઈમાંથી પસાર થશે અથવા કોઈ વાહકતામાંથી પસાર થશે. એટલા માટે વિદ્યુત પ્રવાહ એકલો એ ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત નથી, પણ વિદ્યુત પ્રવાહ આ જે લંબાઈમાંથી પસાર થાય છે એ સૂક્ષ્મ ખંડ અને પ્રવાહ એ બંનેને આપણે ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત કહીશું. બરાબર છે? હું વિચારીશ કે તમને આનો ખ્યાલ આવ્યો છે કે કેમ પ્રવાહ એકલો ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત નથી અને વિદ્યુતભાર કેમ એકલો ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત છે. કેમ કે વિદ્યુતભાર સરળતાથી પસાર થઈ જાય છે. વિદ્યુતભાર એક પોઈન્ટ ચાર્જ છે, બિંદુવત છે, એટલે એને આપણે આગળ કોઈ જગ્યાએ જવાનું નથી, એક જ જગ્યાએ પોઈન્ટ હોય તો એ એનું સ્ત્રોત છે. પણ પ્રવાહને તો પસાર થવાનું છે અને પ્રવાહ પસાર થવા માટે શાની જરૂર પડે? લંબાઈ, વાહકતાની. એટલા માટે આ એનો ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત છે. ઓકે, હવે બાયો-સાવર્ટનો નિયમ શું છે? બાયો-સાવર્ટ આપણને કેવી રીતનો નિયમ આપે છે? તો બાયો-સાવર્ટે પોતાનો જે નિયમ છે એ કુલમ્બના નિયમ પરથી બનાવ્યો. કોના નિયમ પરથી? કુલમ્બના નિયમ પરથી બનાવ્યો. અને કુલમ્બે પોતાનો જે નિયમ છે એ કોના નિયમ પરથી બનાવ્યો? તો ગુરુત્વાકર્ષણ બળના નિયમ પરથી બનાવ્યો. બરાબર છે? ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર શું છે? F is equal to G m1 m2 upon r². કુલમ્બનો નિયમ શું છે? F is equal to K q1 q2 upon r². અહીંયા વીજભાર છે, ત્યાં દળ છે. તો કુલમ્બનો નિયમ એ ગુરુત્વાકર્ષણ બળના નિયમ પરથી બન્યો અને બાયો-સાવર્ટનો નિયમ એ કુલમ્બના નિયમ પરથી. બરાબર છે? તો બાયો-સાવર્ટનો નિયમ શું છે? તો ધ્યાન આપો, આ જે બાયો-સાવર્ટનો નિયમ છે એની અંદર સૂત્ર મળે આપણને μ0 upon 4 pi I into dl સદિશ r upon r cube. આ બાયો-સાવર્ટનો નિયમ છે. હવે આને તમે વિદ્યુત ક્ષેત્રના કુલમ્બના નિયમ સાથે સરખાવો. શું કમ્પેરિઝન છે? તો કુલમ્બનો નિયમ પણ આ જ રીતનો છે. μ0 upon 4 pi ની જગ્યાએ કોન્સ્ટન્ટ શું છે? 1 upon 4 pi એપ્સિલોન છે. બરાબર છે? અહીંયા આપણે જો હું આનું મૂલ્ય શોધું, આનું મૂલ્ય શું બને? તો મૂલ્ય બરાબર આપણે નોંધ કરી શકીએ dB is equal to μ0 upon 4 pi I into dl upon r square અને અહીંયા sin theta. આ એનું મૂલ્ય છે. બરાબર છે? કુલમ્બનો નિયમ શું છે? તો કુલમ્બનો નિયમ અહીંયા નોંધ કરીએ આપણે કે કુલમ્બનો નિયમ વિદ્યુત ક્ષેત્ર E is equal to 1 upon 4 pi epsilon 0 q1 q2 upon r square. બરાબર છે? અથવા q upon r square પણ લખી શકાય. q upon r square. હવે બંને વચ્ચે શું સામ્યતા છે? અહીંયા કોન્સ્ટન્ટ છે, અહીંયા આ કોન્સ્ટન્ટ છે. અહીંયા I into dl એ ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત છે. અહીંયા પોઈન્ટ ચાર્જ એ વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત છે. અહીંયા r સ્ક્વેર, અહીંયા r સ્ક્વેર. આ થીટા ઉપર આધારિત છે, આ થીટા ઉપર આધારિત નથી. એટલે બાયો-સાવર્ટે પોતાનો નિયમ કુલમ્બના નિયમ પરથી મેળવ્યો. બરાબર છે? હવે જો અહીંયા બીજું સમજીએ. ઓકે,
આપણે એ ખ્યાલ આવ્યો કે માત્ર પ્રવાહ નહીં પણ પ્રવાહ જે લંબાઈમાંથી પસાર થાય છે એ બંનેને આપણે ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત કહીએ છીએ તો આના કારણે મારે અહીંયાથી આ જે પોઈન્ટ P છે આ પોઈન્ટ P ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધવું છે આના કારણે પોઈન્ટ P પર મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું અને અહીંયાથી આ પોઈન્ટ P એ આ જેટલા અંતરે છે સ્થાનાંતર સદિશ આ બંને વચ્ચેનો જે એંગલ છે એને આપણે થીટા કહીએ છીએ થીટા શું છે dl અને r વચ્ચેનો ખૂણો છે થીટા એ dl અને r વચ્ચેનો ખૂણો છે થીટા એ dl અને સ્થાનાંતર સદિશ r વચ્ચેનો ખૂણો છે ઓકે હવે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એ કોના કારણે થશે તો આ સૂક્ષ્મ લંબાઈના કારણે આ સૂક્ષ્મ લંબાઈના કારણે આ સૂક્ષ્મ લંબાઈના કારણે આ સૂક્ષ્મ લંબાઈના કારણે આના કારણે આ દરેકના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને આપણે શું કરીશું આ બધાના કારણે જે ચુંબકીય ક્ષેત્ર મળે છે એનો સરવાળો કરી દઈશું એટલે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એ આખા વાહકતાના કારણે થશે બરાબર છે આપણે બધાનો શું કરી દઈએ છીએ સરવાળો કરી દઈએ છીએ એના માટે આપણે સંકલન કરીશું ઓકે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે આ એંગલ ઉપર ડિપેન્ડ કરશે એંગલ ઉપર ડિપેન્ડ કરશે તો અહીંયા આગળ આ બાયો સાવર્ટનો નિયમ છે બરાબર અને આ કુલમ્બનો નિયમ છે બંને વચ્ચે શું સામ્યતા છે એ આપણે જોઈ શકીએ છીએ ખ્યાલ આવશે મિત્રો ઓકે હવે અહીંયા બીજી કે મારે આ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એની આપણે ગણતરી અહીંયાથી કરી શકીશું પણ એની દિશા કઈ બાજુ આ પોઈન્ટ P પાસે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન તો થયું પણ એની દિશા કઈ બાજુ અંદરની બાજુ બહારની બાજુ ઉપર કે નીચે કઈ બાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું કેમ કે ચુંબકીય ક્ષેત્ર સદિશ છે એટલે એની સાથે દિશા સંકળાયેલી હોય તો ધ્યાન રાખજો અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે રાઈટ હેન્ડ પામ રૂલ નો આપણે ઉપયોગ કરીએ છીએ કયા રાઈટ હેન્ડ પામ રૂલ નો ઉપયોગ કરી શકાય રાઈટ હેન્ડ પામ રૂલ શું છે આ રાઈટ હેન્ડ બરાબર આ થંબ આને આપણે પામ કહીએ છીએ હથેળી બરાબર છે અને આના મદદથી આપણે આની દિશા જાણી શકીએ છીએ હવે દિશા જાણવા માટે સૌથી પહેલા અહીંયા બે મુદ્દા નોટ કરી લઈએ એ થંબ અંગૂઠો જે છે થંબ એ dl ની દિશામાં રાખવું હથેળી જે છે આમ હથેળી સદિશ r ની દિશામાં રાખવી અને ચુંબકીય ક્ષેત્ર એ હથેળીને લંબ હોય છે ચુંબકીય ક્ષેત્ર હથેળીને લંબ હોય છે બરાબર છે હવે જો અંગૂઠો એ dl ની દિશામાં રાખો ચલો આ રાઈટ હેન્ડ થંબ જે છે એને dl ની દિશામાં ગોઠવી દઈએ આ dl ની દિશામાં ઓકે હથેળી પામ એ સદિશ r ની દિશામાં રાખી અહીંયા આપણે મૂક્યું સદિશ r ની દિશામાં રાખ્યું અને ચુંબકીય ક્ષેત્ર એ હથેળીને લંબ છે તો આ મૂકી
અને ચુંબકીય ક્ષેત્ર હથેળીને લંબ એટલે આ હથેળી હોય તો આને લંબ આ રીતે કરી શકાય. જો આને લંબ છે બરાબર છે આ બાજુ, અથવા આ બાજુ પણ આને લંબ કહી શકાય, ઉપર પણ એને લંબ કહી શકાય. તો જો આ અંગૂઠો, આ પામ અને આ આંગળીને આપણે કઈ બાજુ બેન્ડ કરી શકીએ? આમ બેન્ડ કરી શકાય. તો ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ છે? અંદરની બાજુ. ખ્યાલ આવે છે? તો P પોઈન્ટ પાસે ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ છે? અંદરની બાજુ. આ સાઈડને આપણે અંદરની બાજુ કહીએ છીએ. તો આ શું છે? ચુંબકીય ક્ષેત્ર. ખ્યાલ આવે છે? માનો કે પ્રવાહ નીચે હોય આમ હોય તો અંગૂઠો આ આરની દિશામાં, અને હવે કઈ બાજુ ફિંગર બેન્ડ કરી શકાય? આમ. એટલે ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ હોય? બહાર. પણ આમ રાખી અને આમ બેન્ડ કરે ના, બરાબર છે? હાથમાં આવી જાય એટલે એવો પ્રયત્ન નહીં કરતા. તો આ ની મદદથી આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકીએ છીએ. કેવી રીતે ઉપયોગ કરવો એ ખ્યાલ આવશે. ઓકે, હવે આ જે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે એ કોના ઉપર આધાર રાખશે? તો એક ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જેટલો પ્રવાહ વધુ હશે અને જેટલી લંબાઈ વધુ હશે એટલું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? વધારે, ખૂબ જ વધારે હશે. કેમ કે આ આના સમપ્રમાણમાં છે, આ તો અચળાંક છે, બરાબર છે. બીજું, આ r અંતર જેટલું વધારે હશે, r વધારે તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું થઈ જાય? ઓછું. એટલે r જેટલું વધારે એટલું ચુંબકીય ક્ષેત્ર વીક પડતું જશે. પણ લંબાઈ જેટલી વધારે અને પ્રવાહ જેટલો વધારે એટલું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધશે. બીજું કોના ઉપર આધાર રાખશે? કોના ઉપર આધાર રાખશે? થીટા ઉપર. તો અહીંયા આપણે નોંધ કરીએ કે ચુંબકીય ક્ષેત્ર એ થીટા પર આધારિત છે. થીટા પર આધારિત છે. કેમ થીટા પર આધારિત છે? જો આ એંગલનું આમ કરી દો, આ લાઈનને અહીંયા લાવી દો, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ જાય? 0. sin 0, બરાબર. sin 0 ની કિંમત કેટલી થઈ જાય? 0. તો ચુંબકીય ક્ષેત્ર મળશે નહીં. ખ્યાલ આવે? થીટા ને તમે ચેન્જ કરશો એમ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બદલાતું જશે. બરાબર છે? આપણે આ વાહકતાની અંદર ચુંબકીય ક્ષેત્રની વાહકતા આમ મૂક્યો છે, આમ રાખ્યું છે, આમ રાખ્યું છે, આમ રાખ્યું છે. દરેક વખતે આપણને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અલગ અલગ મળતું જાય છે. એટલા માટે ચુંબકીય ક્ષેત્ર એ કોના પર આધારિત છે? થીટા પર આધારિત છે. થીટા જેવું થીટાનું મૂલ્ય એવું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળશે. ખ્યાલ આવશે મિત્રો? સમજાશે? અને હું આને લંબ કરી દઉં, આને આમ લંબ કરી દઉં, sin 90 બની જાય. તો sin 90 શું થશે? 1 થઈ જાય. થીટાનું મૂલ્ય મેક્સિમમ થઈ જશે. એટલે ચુંબકીય ક્ષેત્ર કેવું મળશે? મહત્તમ મળશે. તો આ બાયોસાવર્ટનો નિયમ છે એ કોના ઉપર આધારિત છે? કુલમ્બનો નિયમ પર આધારિત છે. અને કુલમ્બનો નિયમ એ ગુરુત્વાકર્ષણ બળના નિયમ પર આધારિત છે. પણ બંને વચ્ચે બધી જ વસ્તુ સમાન છે એવું જરૂરી નથી. આપણે બીજા વિડિયોની અંદર જોઈશું કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે શું સમાનતા છે, બરાબર, અને શું તફાવત છે. ખ્યાલ આવશે મિત્રો? તો એ પણ યાદ રાખવાનું છે. તો બાયોસાવર્ટના નિયમની મદદથી કોઈ પણ પોઈન્ટ પર r અંતર કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ આપણે જાણી શકીએ છીએ. અહીંયા તમારે નિયમ લખવો હોય તો તમે લખી શકો I dl વિદ્યુત પ્રવાહ ધારિત ખંડની સાપેક્ષે સદિશ r અંતરે ખંડને લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર. આ નિયમ છે કે આઈડિયલ વિદ્યુત પ્રવાહ ધારિત ખંડની સાપેક્ષે r જેટલા સ્થાનાંતર સદિશના અંતરે ખંડને લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર. સ્થાનાંતર સદિશ को क्या है? ओके,
તો આ યાદ રાખવાનું છે બાયોસાવર્ટનો નિયમ અને ખૂબ જ સરળ છે રાઈટ હેન્ડ પામ રૂલ કેવી રીતે યુઝ કરવો એ પણ તમારે યાદ રાખવાનું ઓકે તો આટલું તમારે સારી રીતે તૈયાર કરવાનું છે અને સમજવાનું